हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार 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 विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो जेथी आवनारी युजफुल विडियो तमने झड़पथी मळी शके। तो विद्यार्थी मित्रों आज आपणे धोरण 10 में विज्ञान और टेक्नोलॉजी में सेक्शन डी ना मोस्ट आईएमपी प्रश्न जोवा जई रह्या छे। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो ने विडियो तमारा मित्रों सुधी शेर कर देजो। आज आईएमपी क्वेश्चन है ते तमारी बोर्ड ने एक्जाम में पूछाई गेला छे ने पूछावाना पूरा चांसीस है कि तमारे आ एक्जाम में तमने जे आईएमपी प्रश्न आपू छुं ए तमारे तैयार करवाना छे। आज एक प्रश्न है तमारी एनसीईआरटी टेक्स्ट बुक मांथी लेवामां आवेला छे। तो विडियोना अंत सुधी बनी रहेशो तो तमने 20 मार्कनो जे सेक्शन डी है तेना आपणे आज क्वेश्चन आपवा जई रह्या छे। तो विद्यार्थी मित्रों प्रश्न क्रमांक 47 થી 54 पैकी कोईपण 5 प्रश्नों 90 થી 120 शब्दों मर्यादा में विगतवार माग्या मुजब उत्तर लखवाना छे। એટલે તમને કીધું છે 90 થી 120 શબ્દમાં, બરાબર? એટલે તમારે એટલા જ ટાઈપમાં એટલા પ્રશ્ન લખવાના રહેશે, બરાબર? એટલે બહુ વધારે પણ નહીં લખવાનું અને બહુ ઓછું પણ લખવાનું નહીં। જ્યાં આકૃતિ કીધી હોય ત્યાં આકૃતિ દોરવાની હશે। આકૃતિનો 1 માર્ક મળે છે તમારી જે એક્ઝામ હોય છે એમાં, બરાબર? સૌથી પહેલો પ્રશ્ન છે જે ચેપ્ટર નંબર 2 નો છે, પીએચ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં પીએચ નું મહત્વ સમજાવો, બરાબર? હવે પીએચ નો માપક્રમનો પ્રશ્ન છે તે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, રાઈટ? આપણે એને આઈએમપી ક્વેશ્ચન તરીકે લખીશું કે પીએચ નું માપક્રમ છે તે દર વખતે પૂછાતું હોય છે અને તમને આ યુનિટમાંથી પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે। બીજું છે ધોવાની સોડાની બનાવટ લખો અને તેના કોઈ પણ 4 ઉપયોગો લખો। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ધોવાની સોડાની બનાવટના ઉપયોગો અને તેના ઉપયોગો છે, બરાબર? હવે ધોવાની સોડાની બનાવટ લખો અને રાસાયણિક સૂત્રો લખો અને તેના ઉપયોગો પણ પૂછાય છે। પછી સાબુની સફાઈ ક્રિયા સમજાવો, બરાબર? આ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર? સાબુની સફાઈ ક્રિયા અને મિસલ અણુની રચના છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેશે વિદ્યાર્થી મિત્રો। પછી જે પોષણના પ્રકારો જણાવો, અમીબામાં પોષણ સમજાવો, તો તમારે પોષણની પ્રકાર સમજાવીને અમીબામાં પોષણ તમારે સમજાવવાનું છે। આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર? પછી છે માનવની આંખની રંગબેરંગી દુનિયાના યુનિટનો ક્વેશ્ચન છે, લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ સમજાવો, બરાબર? આ પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે। લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસબાયોપિયા છે એ ટૂંક નોંધો તમારે અને મોટા ક્વેશ્ચન છે એ તમારે તૈયાર કરવાના રહેશે આ યુનિટમાંથી। પછી છે ઘરેલું વિદ્યુત પરિપથ વિશેની આકૃતિ દોરી સમજાવો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, રાઈટ? છઠ્ઠો છે તે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે। એનો ડાયાગ્રામ તમારે દોરવાનો હોય છે આકૃતિ સહિત, એટલે તમે ડાયાગ્રામ દોરશો જે આકૃતિ છે એનો પણ 1 માર્ક તમને જે બોર્ડના જે એક્ઝામિનર છે એ તમને આપતા હોય છે, સુપરવાઇઝરને 3 માર્ક તમારા એક્સપ્લેનેશનના હોય છે। ઓઝોન સ્તરનું વિઘટન કેવી રીતે થાય છે તે સમજાવો। હવે ઓઝોન સ્તરનું વિઘટન એ ચિંતાનો વિષય છે, 3 માર્કમાં પૂછાય છે, પણ આ જે 7મો ક્વેશ્ચન છે બોર્ડમાં ઘણી વખત 2 માર્કના 2 ક્વેશ્ચન પૂછી લે છે, બરાબર? એટલે અગાઉની એક્ઝામમાં આ રીતનું ક્વેશ્ચન આવી ગયો છે કે ઓઝોન સ્તરનું વિઘટન કેવી રીતે પામે છે એ તમારે સમજાવવાનું છે। અને બીજો પ્રશ્ન છે કે કચરાની નિકાલની સમસ્યા ઓછી કરવા માટે તમારા વિચારો જણાવો। હવે કચરા નિકાલની સમસ્યા છે તે ઓછી કરવા માટેના તમારા વિચારો જણાવવાના છે। પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, રસોડામાં તમારા મમ્મી કરકરા કે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ લખી તેની બનાવટ અને રાસાયણિક સમીકરણ સાથે લખો, બરાબર? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો। જે 8 નંબરનો ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે કે રસોડામાં તમારા મમ્મી છે તમારા માટે કરકરા, ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું નામ લખીને બનાવટ અને રાસાયણિક સમીકરણ સાથે લખો। આ ક્વેશ્ચન છે ખાવાના સોડાનો બનાવવાના ઉપયોગો અને રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સાથે લખવાનું છે।
4 માર્કમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દાણાદાર ઝીંકની બંધ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગનું આકૃતિ સહિત વર્ણન કરો અને ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું તમારે સમીકરણ લખવાનું છે. તો આ પ્રયોગ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. પછી છે આ 110% પૂછાવાના ચાન્સીસ છે કે ક્વેશ્ચન છે, છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પર લખાણ વાંચવામાં તકલીફ પડે છે, તો આ બાળક કઈ ખામીથી પીડાતો હશે તેનું નિવારણ આકૃતિ સહિત વર્ણવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. પછી છે આપણું પર્યાવરણ છે તેમાંથી ક્વેશ્ચન છે કે નિવસન તંત્રના ઘટકો સમજાવો. બરાબર, રાઈટ. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી છે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી, તેમાં તમારે રુધિરનું પરિવહન સમજાવવાનું છે. હવે હૃદયની આકૃતિ છે તમારે એ પૂછાવાના પૂરા ચાન્સીસ છે. એ 2 માર્ક્સમાં પૂછાય, પણ આ રુધિરનું પરિવહનની જે કોઈ પણ એક પ્રશ્ન એડ કરીને બીજા 2 માર્ક, એટલે ટોટલ 4 માર્ક્સમાં આ રીતના પ્રશ્ન પૂછાવાના પૂરા ચાન્સીસ છે. પછી છે સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. આ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. 4 માર્ક્સમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે આ વર્ષે પણ. પછી છે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. હવે આ મૂત્રપિંડ નલિકા વાળો ક્વેશ્ચન છે, પાચન તંત્ર છે અને ઉત્સર્જન તંત્ર છે. આ પ્રશ્ન તમારે ખાસ કરવાના. આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમારી એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાશે. બરાબર, એટલા ક્વેશ્ચન તમારે કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો. બરાબર, જાનીવાલા પીનારા વાળો ક્વેશ્ચન છે. બરાબર, બહુ ઇઝી ક્વેશ્ચન છે. કાચના પ્રિઝમ વાળો શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો. બોર્ડમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. બરાબર, તો આ ક્વેશ્ચન તમારે કરવાનો રહેશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો સવિસ્તાર સમજાવો. તો આ ક્વેશ્ચન તમારે કરવાનો રહેશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, અમીબામાં પોષણ પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો. તો અમીબાનો ક્વેશ્ચન છે, બોર્ડની જે અગાઉની એક્ઝામ હોય છે એમાં આ રીતના ક્વેશ્ચન અમીબાના ક્વેશ્ચન વધારે પૂછાવાના પૂરા ચાન્સીસ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વખતે 5 સ્ટાર ક્વેશ્ચનમાં પૂછી શકે કે અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ દોરી સમજાવો. બરાબર વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો. રાઈટ, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર CaOCl2 નું ઉત્પાદન અને તેની ઉપયોગિતા સમજાવો. બરાબર, તો આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વિરંજન પાવડરના ઉપયોગો અને તેની ઉપયોગિતા, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 5 સ્ટાર ક્વેશ્ચન છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 110% પૂછાશે. ઉત્સર્જન એટલે શું? મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી સમજાવો. બરાબર, 100% પૂછાવાના ચાન્સીસ છે. પછી છે આપણું ચુંબકીય વાળું ચેપ્ટર છે, વિદ્યુત પ્રવાહ વાળું, કે સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન કરી લેજો. અગાઉ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, સોલેનોઇડનો ક્વેશ્ચન છે, તો તમારે તૈયાર કરવાનો રહેશે. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના પ્રકારો જણાવી તે અંગેની સમજૂતી આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં આવી ગયેલો છે. નિવસન તંત્ર, જૈવિક વિશાલન. બરાબર, આ ક્વેશ્ચન કરવાના. ઓઝોન સ્તરનું વિઘટન છે. આ બધા ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં અને સ્કૂલ એક્ઝામમાં પૂછાતા જ હોય છે. જો આ પ્રશ્ન તમે કરીને જશો તો તમારા 4 માર્ક્સ 21 સેક્શન ડી છે એમાંથી નહીં જાય.
પછી છે ધોવાની સોડાની બનાવટ લખો અને તેના ઉપયોગો જણાવો. આ પણ અગાઉ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. એટલે આ વખતે ખાવાના સોડા, ધોવાનો સોડા અને વિરંજન પાવડર આટલા ક્વેશ્ચન કરી નાખવાના 4 માર્ક્સમાં ચેપ્ટર નંબર 2માં. હવે આપણે અગાઉ જોઈ ગયા હતા લઘુ દ્રષ્ટિ. આ છે ગુરુ દ્રષ્ટિની ખામી. તો કે આંખની ગુરુ દ્રષ્ટિની ખામી તમારે સમજાવવાની છે અને તેનું નિવારણ કેવી રીતે થાય છે એ તમારે સમજાવવાનું છે. બોર્ડમાં પણ ગુરુ દ્રષ્ટિ, લઘુ દ્રષ્ટિની ખામી છે તે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયો વધુને વધુ તમારા મિત્રો ફ્રેન્ડને શેર કરી દેજો. રાઈટ, આવી જ રીતે અમે તમારા માટે યુઝફુલ ક્વેશ્ચન લાવતા રહીશું.